હાથ પડાયો આખા નગરમાં કે આવતીકાલે નગરના ચોકમાં નટ લોકોનો ખેલ છે, રાજા પોતે જોવા આવવાના છે, માટે બધા ગ્રામજનો નગરજનો ખેલ જોવા માટે પધારજો. અને બીજે દાડે હવારમાં કહે છે ને પેલા તમાશાને તેડું હોય નહીં. અને ગામ આખો ભેગો થઈ ગયો, 1000-2000 માણસ ભેગો થયો, બધા ભેગા થયા. પેલા રાજા પોતે આવ્યા, એમનો સરસ મજાનો સ્ટેજ તૈયાર થઈ ગયો. રાજા એક બાજુ બેસી ગયા અને બધા નગરજનો આવ્યા અને 7 વાગ્યાનો ટાઈમ આપેલો. નટ બધા ભેગા થઈ ગયા, ઢોલ નગારા વાગ્યા ને પૂરા થઈ ગયા. અને પેલો મુખ્ય નટ અને નટી એટલે સમજ્યા ને, એક્ટર ને એક્ટ્રેસ, સમજ્યા, એ 2 જણા આવીને સ્ટેજ ઉપર આંટા મારે, આમ ચારે બાજુ આમ મારે, સમજ્યા, અને આમ આકાશમાં જોયા કરે. અડધો કલાક સુધી આમ કર્યું એટલે પેલા રાજા ખીજાણા. રાજા કહે, લે એમાં નવરા છીએ, સવારનો આવીને બેઠો છું, આ બધા આટલા બધા માણા બેઠા છે, અડધો કલાકથી આંટા માર્યા કરો છો આકાશમાં જોઈને, શું છે, શું દાટ્યું છે આ બાપનું ઉપર જોયા કરે. ખેલ શરૂ કરો ને, નહીંતર ઉઠીને બધા હાલતા થઈએ. બોલ્યો નટ કહે છે, રાજન, તમારો ખેલ શરૂ થઈ ગયો છે, પરંતુ અત્યારે આકાશમાં દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું છે. અને એમાં અચાનક મને દેવોએ સાથ પાડ્યો છે કે અમારી મદદે આવો, એટલે મારે મદદે જવું પડશે, દેવોની મદદે આકાશમાં જવું પડશે. બધા સભાજનો સાંભળી દીધા કે આરો શું ફાંકા મારે, એનો કોઈ દેવ મામો હશે ને એને બોલાવતા હશે કે એને શું હશે, કેમ બોલાવતો હશે, શું આ ફાંકા મારે જ કે. અને ત્યાં એણે તો કહ્યું, રાજન, હું જઉં છું, આ મારી ધર્મપત્ની છે, હું તમને સોંપીને જઉં છું, આ તો યુદ્ધમાં જઉં છું, કદાચ ત્યાં પાછું અવાય કે ના અવાય, અને કદાચ હું જીવતો આવતો તો ઠીક છે, પરંતુ જો મારું મૃત્યુ થાય, હાથ પગ માથું બધું કપાઈને પડે, અને પછી મારી પત્ની પાસે 2 વિકલ્પ છે. એક, જો એને જીવવું હોય તો તમે એને આજીવન એની તમે સરભરા કરજો, એટલે કે એને આજીવન એનું આજીવિકાનું માથે લેજો, જવાબદારી લેજો, એનો નિભાવ રાખજો. અને જો એને મારી પાછળ સતી થઈ જવું હોય, એ જમાનામાં સતી થવાના રિવાજ હતા, એને મારી પાછળ સતી થઈ જવું હોય તો એને લાકડાની વ્યવસ્થા કરી આપજો. સતી થવું એટલે સમજ્યા ને, બળી મરવું હોય તો એને લાકડાની વ્યવસ્થા કરી આપજો. આટલું બોલીને એને તો સીધો ખિસ્સામાંથી એક કાચા સૂતરનો દડો આવડો મોટો હતો, હાંકળા 8, અને એને તો કાઢ્યો. આવો કંઈક દોરા આવતા હતા ને બધા, ગેંડા છાપ ને હાંકળા 8 ને આ બધા 2-4 આવતા, પણ રંગ્યા વગરનો. બોલ્યો દોરી પવડાવે ને, હા, એ પવડાયા વગરનો હાંકળા 8 દોરો ને એને તો ખિસ્સામાંથી દડો કાઢ્યો. ફિરકી બિરકીનો જમાનો એ વખતે નહીં, સમજ્યા, દડો કાઢ્યો ને એને તો આગ પર એક ઢેખાડો બાંધ્યો. અને જેમ નાનપણમાં તમે પેલા લંગરિયા નાખ્યા હોય ને, અને હજુ તે ગામડાવાળા બધા ઇલેક્ટ્રિકના ચોરી કરવા માટે લંગરિયા નાખતા હોય છે. હા, અને પાછા અહીં સભામાં આવીને શાહુકાર થઈને બેસી જતા હોય. હા, ખેતરમાં ચોરી કરીને અહીંયા ડાયા ડમરા જેવા થઈને બેસી જાય, ભગત થઈને આવડો મોટો ચાંદલો કરે. ના કરાય ચોરી આપણાથી, હો, આવી ચોરી નહીં કરવાની કોઈ દિવસ. સત્સંગ લજવાય, મહારાજ રાજી ના થાય. એટલે એવી રીતે એને તો પેલા એ તો દોરો આમ લંગર નાખ્યું, અને આકાશમાં રીતસર દેખાતું બંધ થઈ ગયો. આ ઉપર દોરો લબડે, જેમ પેલું કૂવામાં રાંઢવું લબડતું હોય ને એમ. અને બધા જોઈ રહ્યા છે. એટલે હવે શું થશે, રાજા જોઈ રહ્યો છે, અને ઓલા એ તો ધડ 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 માંડ્યું. જેમ પેલા માઉન્ટેનિંગ કરવા નીકળ્યા હોય ને, નહીં ઓલા પર્વતારોહણવાળા દોયડા લઈને જતા, એમાં તો માંડ્યું ચડવા, ધડ 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 ધડ. હવે દોરી હાવ હાંકળ 8 ગમે એવી હોય તોય તે પહેલાં એની ઉપર ઓછું કે એની ઉપર આમ આકાશમાં જવાય. અને આને તો માંડ્યું, એટલે આ બધા કે આમ મરી જશે, અલ્યા તૂટ્યો, અલ્યા દોરો તૂટ્યો, અલ્યા તૂટ્યો, મર્યો. બોલતા રહ્યા, માવટો ચડી ગયો ઉપર, આકાશમાં દેખાતો બંધ થઈ ગયો. બરાબર, દેખાતો બંધ થઈ ગયો, હાડો પહોંચી ગયો, જબરો જ કેવો. અને 2 મિનિટમાં તો તલવારોના બંદૂકોના મળ્યા અવાજ થવા, કડારા ભડારા. એ વખતે આવી એર સ્ટ્રાઇકનો જમાનો નહોતો.
એ વખતે જમાનો જાનો હતો, તલવારો બંદૂકો વધુ વધુ તો નથી, બીજું કંઈ નહીં. ઓલી નહીં રાફેલનો જમાનો નથી, બીજો જમાનો કંઈ શું, એવો જમાના જ ક્યાં હતા એ વખતે. એટલે આણે તો પેલું કડાકાન ભડાકાન તલવારો બંદૂકોના મળ્યા અવાજ થવા. બધા કે મારું યુદ્ધ શરૂ થયું, હમણાં બધાને શરૂ થયું, વાત સાચી છે ને. અને 10-15 મિનિટ થઈને એમાં તો એક હાથ કપીને પડ્યો પેલા નટનો નીચે. હવે એકલા હાથ ઉપરથી ખબર ના પડે કે ભાઈ કોનો હાથ છે. થોડી વારમાં બીજો હાથ કપીને પડ્યો, થોડી વારમાં 2 પગ વારાફરતી કપીને પડ્યા, અને થોડી વારમાં માથું કપીને પડ્યું ઉપરથી, અને જ્યાં મસ્તક કપીને પડ્યું પેલી સ્ત્રી જોઈ રહી, કારણ આ તો મારા પતિનું મસ્તક છે. અને એને હાથમાં લઈને કલ્પાંત કરવા માંડ્યું, કાળા આંસુડે માથા પછાડવા માંડ્યા. અરે મારો પતિ મરી ગયો, મારો પતિ કલ્પાંત કરવા માંડ્યો. બધા એને છાની રાખવા માંડી કે બેન કંઈ નહીં, જે થયું એ. રાજા ઊભા થઈ ગયા, કહ્યું કે બેન તું મારી દીકરી છે, હું તારો બાપ છું, સમજ, ચિંતા ના કરીશ, હું તારું આખી જિંદગી ભરણ પોષણ કરીશ, તને રહેવા મકાન આપીશ, બધી વ્યવસ્થા કરીશ, જે થયું એ ચાલ તું, હું તારી સરભરા કરીશ, તારું ભરણ પોષણ કરીશ, ચાલ તું રોવાનું બંધ કર્યા. હોય બધાની આંખમાં આંસુ આવી ગયા, આખી ઓડિયન્સ બેઠેલું બધા રડી પડ્યા. પેલી ભયંકર કલ્પાંત કરે, નહીં મારે જીવવું નથી, હવે મારો પતિ મરી ગયો, હવે મારે જીવીને શું કરવું? અરે ભાઈ જીવ તું, તને કંઈ તકલીફ નહીં, પણ નહીં મારે સતી જ થવું છે, આને તો જીત પકડી, મારે સતી થવું છે. અને તમે બધા અનુભવી છો, સ્ત્રી હઠ એટલે સ્ત્રી હઠ. અને પેલી સ્ત્રી હઠ કરી કે નહીં મારે તો મરી જ જવું છે, મને લાકડાની વ્યવસ્થા કરી આપો. રાજાએ ઘણું સમજાવી, અંતે અરે ભાઈ નહીં મારે અહીં જ મરવું છે, કે બસ અહીં જ લાકડા લઈ આપો. બીજી અઠ કરી અહીં જ, એટલે આ ભાઈ આ ગામ વચ્ચે, નગરનો ચોક વચ્ચે ના, મારે સ્મશાનમાં જઈને નહીં અહીં જ. અને ધારે કરાવે, હવે કલ્પાંત કરતી જાય, નહીં અહીં જ. અને રીતસર રાજાને લાકડા મગાવવા પડ્યા, ગાડી ભરીને લાકડા આવી ગયા. જેને ગોઠવતા સરસ આવડતું હતું એ બધા 2-4 તમે જો 14 આવી ગયા, ગોઠવ્યા. હા, કારણ કે આના સ્પેશિયાલિસ્ટ હોય પાછા, આના સ્પેશિયલ, બધાને ના આવડે આવું બધું. અને લાકડા ગોઠવાઈ ગયા. પેલી સ્ત્રીએ તો ખરેખર એના પતિના અંગ ભેગા કર્યા, અને બધા ગામવાળા જોઈ રહ્યા, ખરેખર બિચારી જો સારું વિવાહનું 12મું થઈ ગયું, આયા હતા ખેલ કરવા, 2 પૈસા કમાવા, અને સારું આ શું થઈ ગયું. અને પેલી સ્ત્રીએ તો પેલી ચિતામાં બેસી ગઈ, લાકડાને પેલી શું કહેવાય, અગ્નિ શું કહેવાય, એ શું કે લાકડા ખડકે એને શું કે, એ તો હળગાયા પછી ચિતા કહેવાય. પણ જે હોય સમજી ગયા ને આપણે, જે હોય એની ઉપર બેસી ગયા. અને પછી એને તો હવે એમાં પછી એને રીતસર એના પિત્તના અંગો લઈને બેસી ગઈ. સતીત્વના પ્રભાવે એને તો જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો, અને ભડ માંડ્યું હળગવા, લાકડા માંડ્યા હળગવા. એ સ્ત્રી હળગવા માંડીને એના પતિના અંગે હળગવા માંડ્યા. બધાની આંખમાં આંસુ આવી ગયા. બિચારી, બિચારી હાલ્યું. અને જ્યાં અડધી હળગી હશે ને, હજુ બધા જોઈ રહ્યા છે, અને ત્યાં તો પેલો દોરો હજુ લબડતો હતો, અને દોરા ઉપરથી પેલો ખટ પેલો નટ ઉતરે હેઠો. બધા કે આયો. અને આવીને તો ધડ દઈને ધડાકોમાં નીચે ઊભો રહ્યો. અને ઊભો રહીને કે રાજા પાસે જઈને સલામ કરી, રાજા આનંદના સમાચાર, દેવોની જીત થઈ ગઈ છે, અને દાનવો હાર્યા છે, અને મને હેમખેમ પાછો મોકલી આવ્યો છે, મને કંઈ નથી થયો, જો લસર કોઈ પડ્યો નથી, લહર કોઈ પડ્યો નથી, કાંઈ થયું નથી, હું હેમખેમ આવી ગયો છું. બધા આશ્ચર્ય થયું, મારું બેટું તો હમણાં ઓલું માથું કપાઈને પડ્યું હતું ને, હાથ પગ કપાઈને પડ્યા હતા ને, આ બધું શું, આ શું બધું, આ તો હજુ જીવે છે મારો, કશું થયું નથી. રાજન મારી સ્ત્રીને હું તમને હોપીને ગયો તો, મને પાછી આપી દો. લે રાજા કે અલ્યા ભાઈ આ જો બાજુમાં જો પડખે જો, તું જો લાકડા ખડક્યા છે, અડધી અળગી ગઈ, તું અડધો અળગી. અરે પણ હું જીવું છું છે, અળગી ગયો કે તારી પત્ની તો બળી મારી, એનું શું? આ બધા આટલા બધા માણસોની વચ્ચે જો હજુ હળગ્યા છે. અરે રાજા ખોટું ના બોલો, મેં આવી ખબર નહીં તમારી દાનત બગડશે. રાજા થઈને તમે આ ધંધો માંડ્યો છે, તમારો વિશ્વાસ કોણ કરશે? લાવો મારી સ્ત્રી આપી દો પાછી.
આને તો રાજાની જોડે જીદ કરવા માંડી, મારી પત્ની આપી દો. અરે ભાઈ બળી મારી, અરે તમે તમારા સિંહાસન પાછળ હંતાડી છે, મારી પત્નીને તમે સિંહાસન પાછળ હંતાડી છે. બોલ્યો કે હંતાડી એટલે લઈ લે. અને બોલ્યા એ તો રીતસર સિંહાસન પાછળ આમ હાથ નાખી અને આ લાઈન ઊભી રાખી આગળ, જો આ રહી મારી બને. લે બધા જોઈ રહ્યા તું આ બળે છે એ શું, હળગે છે એ શું, હમણાં કપાણો એ શું, મર્યો એ શું, આ બધું શું ને બે ઊભા છે એ શું, સામે ઊભા છે એમ કેમ સાક્ષાત એ શું? પેલો નટ હાથ જોડીને કહે છે, રાજન બુદ્ધિ કામ નથી કરતી ને, તમારી બુદ્ધિ કામ કરતી નથી ને, આ બુદ્ધિથી પરનો વિષય છે, આ અમારી નટની કળા છે. બધાને હળગી ગયો ને બળી ગયો ને કપાઈ ગયો ને મરી ગયો ને આવું બધું દેખાણું એ તમને બધી નજરબંધી છે, એ બધું તમને દેખાણું એવું, બાકી ખોટું છે. અમે મર્યાય નથી ને બળ્યાય નથી ને કપાણાય નથી ને ગયાય નથી ને આયાય નથી ને, જ્યાં અહીંનો અહીં જતો હું, અહીંનો અહીં જતો એ અહીંની અહીં જતી, આ બધું તમને આવું દેખાણું, બાકી અમે ગયાય નથી ને આયાય નથી ને મર્યાય નથી ને કપાણાય નથી ને બળ્યાય નથી. આ બધું તૂતમ તૂત હતું, બધું ખોટમ ખોટું હતું. નટ મર્યોય નથી ને બળ્યોય નથી, આયોય નથી ને ગયોય નથી ને કપાળોય નથી, નટી કશું બધા અમે હેમ ખેમ છીએ. અને જો તમારી સામે ઊભા છીએ કે નહીં, આ અમારા ડ્રામાનો, અમારા કળાનો અમારો પહેલો એપિસોડ પૂરો થયો. હા, એપિસોડ એટલે સમજો છો ને બધા, બહુ સારું સમજો છો તમે, નહીં તમારા છોકરાએ સમજતા હશે એપિસોડમાં. અને એ પહેલો એપિસોડ પૂરો થયો, સમજ્યા? માટે જે તમે રાજી થયા હોય, રાજા તો ખુશ થઈ ગયા, રાજાને રાજી થયા હોય તો અમને જે ઇનામ આપવું હોય આપી દો. અમારું નાટક જોઈને, અમારો ડ્રામા પૂરો થયો, એક અંક પૂરો થયો, હજુ પાછળ બાકી છે. રાજા અને બધાએ ખુશ થઈ ગયા, આખી સભામાં તાળીઓના ગડગડાટ થયા. મુક્ત અહીંયા રાજા તો ખુશ થઈ ગયો, અને રાજાએ દિવાનજી બાજુ બેઠેલા દિવાનજીને કહ્યું, દિવાનજી જાઓ 25 ઘોડા લઈ આવો, 7 હાથી લઈ આવો, 5 લાખ રૂપિયા લઈ આવો, આટલા રથ લઈ આવો, આ બધું આપી દો નટની બેને ઇનામ આપી દો. કે શાબાશ શાબાશ શાબાશ, આવો મેં નટ કોઈ દાડો જોયો નથી, શાબાશ. અને રીત સર 5 લાખ રૂપિયા, એ જમાનામાં 5 લાખ રૂપિયા એટલે ઘણી મોટી રકમ કહેવાય. 5 લાખ રૂપિયા આવી ગયા, ઘોડા આવી ગયા, હાથી આવી ગયા, બધું આવી ગયું બધા. અને ત્યાં તો બધા જોઈ રહ્યા, આટલું બધું ઇનામ, આવડું મોટું ઇનામ આપ્યું, અને બધું આવી ગયું સ્ટેજ ઉપર. ત્યાં તો બધા બીજા નટની પાછી મંડળીમાં બધા 15-20 જણા હતા, બધા પાર્ટનર્સ. એ બધા આવીને કહે, ઓલા નટને કે એ ચાલો પાડો ભાગ પાડો, આપણે બધા ભાગીદારો છીએ, અમારો ભાગ પાડો. અરે શાનો ભાગ? મર્યા અમે, કપાણા અમે, ગયા અમે, ઉપરથી દોરો તૂટ્યો હોત ને હાડકા ભાગી ગયા હોત તો તમે કોઈ જોડે આવવાના હતા? એટલે હળગ્યા અમે, બળ્યા અમે, અને તમને શાનો ભાગ મળે? અરે આપણી પેઢી છે, જે કરીએ એકબીજાને ભાગ મળવો જોઈએ. અને આ તો બાજી કરી મૂકી, અને બધાની જોડે તલવાર હતી, મારીને કાપીને 15-20 લાશો પડી ગઈ સ્ટેજ ઉપર. બોલો, લોહી લોહાણ, બધા કપાઈ ગયા, મરી ગયા. અને આ લોકો પેલા બધા હારા ડફોળ છે, હારા મૂર્ખાઓ, આટલું બધું આપ્યું, વાપરતા નથી આવડતું. હારા વેચી ખાતું હોય તો એમને જિંદગી ખૂટે જ નહીં, હારા મૂર્ખા છે. રાજાએ એનાઉન્સ કર્યું, જાઓ શબ વાહિનીઓ બોલાવો. હે દિવાનજી, બધી શબ વાહિની એટલે સમજ્યા ને, પેલા ડેડ બોડીને લઈ જાઓ, સ્મશાનમાં લઈ જઈને બધાને હળગાવી દો, આપણે હાથીને બાંધી દો, ઘોડાને લઈ જાઓ પાછા, 5 લાખ તિજોરી મૂકી દો. આ બધા ડફોળ નીકળ્યા, હારા ભંગાર નીકળ્યા બધા, સમજ્યા? અને બધું લઈ ગયા, 5 લાખ તિજોરી મૂકી દીધા, ઘોડાએ ઘોડશાળમાં જઈને બાંધી દીધા, હાથીખાનામાં બાંધી દીધા, સમજ્યા? બધું ત્યાં જઈને મૂકી દીધું. અને રાજા ઘેર જતા રહ્યા, ખાઈ પીને હોઈ ગયા, એ લોકો ઘેર જતા રહ્યા. હારા ભંગાર છે કરતા 4-5 દિવસ થયા, અને રાજા ઉપર એક આવડો મોટો ઈમેલ આવ્યો. હવે આજના જમાનામાં ઈમેલ જ કહેવાય ને પેલા, હવે ટપાલ ના બોલાય. ઈમેલ આવ્યો, એમના કોમ્પ્યુટરમાંથી નીકળી કોપી, અને એમાં લખેલું, હે રાજન, તમે અમને ઓળખ્યા હશે,
અમે બધા નીચે દસ્તક સહી કરનારા તમામ નટ અને નટીઓ નીચે અમે સહી કરી છે. અમે કોઈ મર્યા નથી, અમે કોઈ બળ્યા નથી, અમે કોઈ કપાણા નથી. અમે હેમખેમ છીએ. આવતીકાલે તમારે ત્યાં પધારવાના છીએ, બધી આખી ટોળી આવી જવાની છે. અમે બળ્યા નથી, સ્મશાનમાં તમે હળગાવી દીધા, અમે કંઈ હળગ્યા નથી. અરે તમારા હાથી ઘોડા અમારી જોડે આવી ગયેલા છે, 5 લાખ રૂપિયા એમને શાહજોગ મળી ગયેલા છે. પણ એ પહેલો એપિસોડ જે ભજવ્યો હતો ને એનું મહેનતાણું મળ્યું છે. અમે બધાએ ભેગા થઈને જે બીજો એપિસોડ ભજવ્યો એનું મહેનતાણું બાકી છે. માટે મોકલી આપજો, અને કાં તો અમે આવશું, તૈયાર રાખજો. બોલો રાજા જોઈ રહ્યો મારું હરું, આ બધા જીવે છે તો આ બધા હળગાવી દીધા એ શું, ને આ બધા મરી ગયા એ શું, આ બધું શું થયું? સમજ્યા? રાજા તો બધા આશ્ચર્યમાં, બીજે દળ આવ્યા, આપો અમારું મહેનતાણું. મુક્તો મહારાજ આના અનુસંધાનમાં આ પ્રસંગને પંચાળાના 7મા વતનામૃતમાં વર્ણવે છે. મહારાજ કે જેમ નટની કળાને જે જાણતા હતા એ બધા જે નટ ને નટીઓ હતા ને એમને આ બધી ખબર હતી કે આ બધું તુતમ તુત છે, આ બધું હિપ્નોટાઇઝ છે. એમને ખબર હતી કે આ બધું દેખવા માત્ર છે, કે મરી ગયા ને કપાઈ ગયા ને જતા રહ્યા ને આયા ને શબવાઈની આવીને બધું આ બધું બાકી ખરેખર નટ મર્યોય નથી, નટ બળ્યોય નથી, નટ આવ્યોય નથી, નટ ગયોય નથી. નટ તો જ્યાં હતો ત્યાં જ છે, જેવો હતો તેવો જ છે, જેમ હતો તેમ જ છે. એમ જો નટની કળાને જો આપણે જાણી શકતા ન હોઈએ તો આ નટ વરની કળાને કેવી રીતે જાણી શકાય ભાઈ? આ તો નટવર છે, નટવર છે ને ભાઈ, એની કળા કેવી રીતે જાણી શકાય? ભગવાન આવ્યા નથી, ભગવાન ગયા નથી, ભગવાન સ્મશાન, ભગવાન લક્ષ્મીવાડીમાં અગ્નિ સંસ્કાર પણ કર્યો નથી, એમનું શ્રાદ્ધ હોય લ્યા એમ પ્રમાણે આ બધું મહારાજે દેખાડ્યું. એ ભગવાન ગઢડામાં આટલા વર રહ્યા ને, વડતાલમાં આટલા સમય રહ્યા ને, અમદાવાદમાં આટલા સમય રહ્યા ને, અગતરાયમાં રહ્યા ને, પંચાળામાં રહ્યા ને, લોયામાં રહ્યા ને, આ બધુંય મહારાજની નટની કળા છે, નટવરની કળા છે, લીલા છે, એમની લીલા કહેવાય. બાકી ભગવાન તો જ્યાં છે ત્યાં જ છે, જેવા છે તેવા છે, જેમ છે તેમ જ છે, અને જે છે તે જ છે. મુક્તો એમની કળાને પામી શકાય નહીં. હવે એમનો શું પ્રાગટ્ય દિન આપણે ઉજવવાના પહેલા? શું જ આ પ્રગટ્યા પણ છતાંય અવરભાવ છે આપણો, એટલે આપણા અવરભાવને આપણે અમાન્ય રાખવા માટે, અવરભાવની અમાન્ય રાખવા માટે આપણે આ પ્રાગટ્યોત્સવ ઉજવીએ છીએ. બાકી સમજણ તો આવી જ રાખવાની, સદા પ્રગટ છે હરિમુજ સાથે, કે સર્વોપરીને સદા પ્રગટ છે સહજાનંદ ભગવાન જીવનું ફદલ કરે કલ્યાણ. મહારાજ સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે, સર્વોપરી છે, સદા પ્રગટ છે. એ સિદ્ધાંત આપણને આપવાને માટે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા.